આવો રોજનો કામ બની ગયો. સ્વામીજી સત્સંગ કરે, અરે દેહની વાત કરે, સમજાવે કામ, ક્રોધ, લોભ, માયા, મોહ, મદ, મચ્છર આવા 6 પ્રકારના શત્રુ આપણા જીવનમાં આવે છે. અને એ શત્રુને જો કાઢવા હોય તો આપણા ઈષ્ટદેવની આપણે હંમેશા એનું ધ્યાન કરવું જોઈએ. ઈષ્ટદેવનું આમ સત્સંગ ચાલે છે, દરેક સત્સંગમાં આવે છે, સત્સંગીઓ રાજી થાય છે. એમાં એકવાર એવું બન્યું, યાદવ નામનો એક બ્રાહ્મણ એ સ્વામીજીનો સત્સંગ સાંભળી ગયો અને સાંભળી એના હૈયાની અંદર કંઈક ઉર્મિઓ જાગી. પછી તો એને વૈરાગ આવ્યો છે. અવારનવાર સ્વામીના સત્સંગમાં આવે. એકવાર હિંમત કરી અને યાદવ સ્વામીએ નીકળ સ્વામીને કીધું કે બાપુ મારે તમને એક વાત કહેવી છે. નીકળ સ્વામીએ કીધું કે શું વાત કહેવી છે? કે બાપુ બસ મને તમારી સેવા કરવાનો એકવાર મોકો આપો બાપુ. અરે બેટા, માનવ સેવા, ગાયું સેવા, અરે પ્રભુ ભજન એ તારી સેવાની તક છે બેટા. સાધુ સંતની સેવા કર અને પ્રભુ ભજન કર. પણ બાપુ મારે તમારો ચેલો બનવું છે, મારે તમારો શિષ્ય બનવું છે. મારા માથે હાથ મૂકો બાપુ, મને કંઠી બાંધો અને મને ઉપદેશ આપો. અરે બેટા, જેવી તારી મરજી. ત્યાર પછી એ યાદવ બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણ મટી અને એમાંથી યાદવ સ્વામી થાય છે. બીજા શિષ્ય પણ છે, એમનું નામ રઘુનાથ સ્વામી, એમને પણ બાપુ શિષ્ય બનાવે છે. વિક્રમ સંવત 1668ની સાલમાં જીંજુવાડાના ઝાલા રાજવી યોગરાજજી અને એની રાણી ગંગાદેવી, એને ત્યાં સામસિંહજી, અજયસિંહજી, મેઘરાજી અને મેળાજી નામે 4 પુત્રો થયા. ચાપાબાઈ નામે એક પુત્રીનો જન્મ થયો. સામસિંહજી સૌથી મોટા કુંવર એટલે રાજગાદીના હકદાર. એને વારસદાર હોવાથી વેદ, વેદાંત, તમામ શસ્ત્ર, શાસ્ત્રો, પુરાણો, ધર્મ, રાજનીતિ એ જુદી જુદી વિદ્યાનું જ્ઞાન બાળપણથી જ આપવામાં આવ્યું હતું. પણ એક દિવસ રાજકુમાર સામસિંહજી અને એનો નાનો ભાઈ અંબાજી એ શિકારે નીકળ્યા. ફરતા 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 ચારે કોઈ દ્રષ્ટિ દોડાવે છે. બંને ભાઈ વાત કરે છે. નાનો ભાઈ મોટા ભાઈને કહે છે, મોટા ભાઈ અહીંયા આપણને શિકાર મળશે? હા, આ તો અઘોર જંગલ છે. જો ભાઈ અહીંયા શિકાર દેખાય છે, સામે હરણિયા છે. જો સામે હરણ દેખાય છે મને ભાઈ, ક્યાં છે મોટા ભાઈ, ક્યાં છે બતાવો? જો સામે હરણ જો હાલ એને મારીએ. અને કહેવાય છે કે બંને ભાઈ એ દોડતા દોડતા હરણની પાછળ, હરણ આગળ, બંને ભાઈ પાછળ. હરણ ઝપટમાં નથી આવતું, પણ રાજપૂત છે ને, ક્ષત્રિય છે ને, બાણાવળીની વિદ્યા, શસ્ત્રની વિદ્યા જાણતર છે. એને એક તીર માર્યું અને હરણનો શિકાર કર્યો, હરણને મારી નાખ્યું. અને પછી એ હરણને ઉપાડી અને પછી એ ચાલતા થયા. એમાં એને તરસ લાગી, પણ જંગલમાં પાણી ક્યાં મળે? ચારે કોઈ તપાસ કરી, ક્યાંય પાણી ન મળે. પછી તો પાણીની શોધમાં નીકળ્યા અને એમાં ચાલતા 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 બંને ભાઈઓ શિકાર સાથે છે અને ઝીલકા નદીને કિનારે આવ્યા. તો સામે એક આશ્રમ જોયો. એને લાગ્યું કે આ આશ્રમમાં પાણી હશે, એટલે બંને ભાઈઓ એ આશ્રમમાં પ્રવેશ કરે છે. અને સાધુનો આશ્રમ જોયો એટલે એને એમ થયું કે આ મરેલો શિકાર જો લઈ જાઉં અને કદાચ કોઈ સાધુ હશે એ નાખુશ થાય તો, એટલે હરણને એને સંતાડી દીધું અને પછી આશ્રમે આવ્યો. સાંજ પડવાને હજી ઘણી વાર હતી. એ વખતે યાદવ સ્વામી સંધ્યાકાળની ઉપાસનામાં બેઠા હતા. ત્યાં 2 રાજકુમારો આવ્યા. ખભામાં બાણ છે, હાથમાં તીર છે. એને સ્વામીજીને કહ્યું, મુનિરાજ, એ મુનિરાજ, અમને પાણી પાશો? આ સાંભળીને યાદવ સ્વામીની આંખ ખુલી. જુએ છે તો ધૂણો ઝાંખો પડી ગયેલો. અરે ઝાંખો પડી ગયેલો દેખાનો. એના તપના બળથી એને પાણીને અલોપ કરી નાખ્યું.
સ્વામી કહે છે, અરે અમને પાણી નથી મળતું, તમને અમે પાણી ક્યાંથી પાઈ? ત્યારે અંબાજી કહે છે, અરે મહાત્મા અમને પાણી પાવ. ત્યારે સ્વામી કહે છે કે એ દુષ્ટ, તમને પાપીને પાણી પાઈને મારે શું ફાયદો? ખીજાઈ જાય છે, ક્રોધમાં આવી જાય છે અને કહે છે તમે તો પાપિયા છો અને તમે અનર્થ પાપ કર્યું છે. ત્યારે સામસી કહે છે, અરે મહાત્મા અમે ક્યાં પાપ કર્યું છે? અમે તો જંગલમાં ફરવા આવ્યા છીએ અને અમને તરસ લાગી છે. ત્યારે સ્વામીજી શું કહે છે કે શું તમે પાપ નથી કર્યું? તો હાલો મારી હારી સાથે હાલો, હું તમને બતાવું. આ સાંભળી અને બંને ભાઈઓને નવાઈ લાગી. મહાત્માએ એનું કમંડળ હાથમાં લીધું અને ચાલતા 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 જ્યાં મરેલું હરણ પડ્યું હતું ને ત્યાં બંને ભાઈઓને લઈ અને નીલકંઠ સ્વામી આવે છે. હરણ તો સંતાડેલું હતું. બતાવીને કીધું, જો મૂર્ખાઓ, આ પાપ આ કોને કર્યું છે? અને કહો છો ને અમે પાપ નથી કર્યું? આ સાંભળી બંને ભાઈઓ ધ્રુજી ઉઠ્યા. મહાત્માએ બંને ભાઈને કહ્યું, હે કુમારો, અરે અબોલ પ્રાણીને મારી તમે તાકાતવર માનો છો? તમને એમ કરી મહાત્માના પગમાં પડે. ત્યારે મહાત્માએ કમંડળ માંથી પાણી લઈ અંજળી ભરી અલગ ધરીનું ધ્યાન ધરી ભગવાન ભોળિયાનાથનું ધ્યાન ધરી અને હરણની માથે આમ પાણી છાંટ્યું. ત્યાં તો હરણ ઊભું થઈ અને માંડ્યું દોડવા. આ જોઈને બંને ભાઈઓ ગભરાવા લાગ્યા. એને થયું કે આપણને જો અંજળી છાંટશે તો આપણે બળી અને ભસ્મ થઈ જશું. આપણે તરત યાદવ સ્વામીના પગમાં પડી અને કહેવા લાગ્યા કે બાપુ અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ છે, અમને માફ કરો બાપ, ગુનો કર્યો છે, અપરાધ કર્યો છે, માટે અમને તમારા ચરણોમાં લઈ પાવન કરો. પછી તો યાદવ સ્વામી અને સામતસિંહ અને નાના ભાઈ આંબાજી એ આશ્રમે આવ્યા. એના મનમાં ચમત્કાર થયો, એને વૈરાગ ઉત્પન્ન થયો અને બંને ભાઈઓ કહેવા લાગ્યા, સામતજી એટલું કીધું, બાપજી અમને તમારા શિષ્યો બનાવો. બંનેના હાથમાં બાણ અને તીર હતા એ તોડી નાખ્યા અને ગુરુને વિનંતી કરવા લાગ્યા, બેટા તમને શિષ્ય ન બનાવી શકાય, કારણ કે તમે સંસારી છો, ઉપરાંત રાજકુંવર છો. યાદવ સ્વામીએ ખૂબ સમજાવ્યા, પણ એ તો એકના બે નહોતું. એક દિવસ થયો, બીજો દિવસ થયો અને ત્રીજો દિવસ થતા થતા યાદવ સ્વામીએ કહ્યું, બેટા તમારે ઘેર જાઓ, અરે તમારા માતા પિતા એની સેવા કરો, એ રાહ જોતા છે અને તમારા માતા પિતાની સેવા કરો, એમાં તમારું કલ્યાણ છે. સામતસિંહજી કહે છે, અરે બાપજી અમે તો હવે તમને ગુરુ ધારણ કર્યા છે અને ધારણ કરીને લઈશું અને તમારી સેવા કરશું. ત્યારે યાદવ સ્વામી બોલ્યા, હે રાજકુંવરો, તો સાંભળો, તમે ઘર જાઓ અને ભિક્ષા લઈ આવો, એટલું નહીં પણ તમારા માતા પિતાની આજ્ઞા મેળવતા આવો. જો તમારા માતા પિતા આજ્ઞા આપે તો જ હું તમને કંઠી બાંધું, તમને શિષ્ય બનાવું. સામતસિંહ બોલ્યા, બાપજી જેવી તમારી મરજી, જેવી તમારી આજ્ઞા. આટલું કહી સ્વામીની આજ્ઞા લઈ અને રાજમહેલ આવ્યા. એમના માતા પિતા પાસે એને ભેદ ધારણ કરવાની આજ્ઞા માંગી. સામતસિંહ કહે છે કે માતાજી અમારે પ્રભુ ભજન કરવું છે, અરે અમારે ભેદ ધારણ કરવો છે, પણ મારી અને બીજા ઝઘડાના માં મારું હૃદય કેમ કે માં કેમ આજ્ઞા કરી શકે, એના દીકરાને કેમ કહી શકે કે જા બેટા તું સાધુ થઈ જા? ના બેટા ના, અરે તમારે કોઈ ભેદ ધારણ કરવાની જરૂર નથી. આમ ગંગાબાઈ કીધું, ના માં અમને રજા દો. માં આંબાજી કીધું, માતાજી અરે અમને ભેદ ધારણ કરવાની રજા આપો, અમે તો અમારો સંસાર સુધારવા જાય છીએ, હવે અમને સંસારનો મોહ રહ્યો નથી, બસ અમારે પ્રભુ ભજન કરવું છે, માટે રજા આપો. ખૂબ જ હઠ કરી અને બંને ભાઈઓની હઠ આગળ માતા પિતાએ નમતું જોખ્યું
અને કીધું જો તમે તમારું સાદું જીવન તમારે વિતાવવું હોય, તમારે ખરેખર સંતના ચરણમાં જવું હોય, તમારો ભાવ સુધારવો હોય તો જાઓ, અમારી આજ્ઞા છે. આમ વિક્રમ સંવત 1686માં ભાદરવા સુદ પાંચમના રોજ સામતસિંહ અને અંબાજીને ગુરુ દક્ષિણા આપી અને એનું નામ પાડ્યું શસ્ત્ર સ્વામી અને અમર ચૈતન્ય સ્વામી. હવે આશ્રમમાં રહી બંને શિષ્યો ગુરુ પાસે યોગ અભ્યાસ કરે છે, સાધનાનો અભ્યાસ કરે છે. આમ થતા 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 એ અભ્યાસ પૂરો થયો. એક દિવસની વાત છે, યાદવ સ્વામી સમાધિ ચલાવી બેઠા હતા. ત્યાં એમને દુધેશ્વર નામનું એક સરોવર દેખાયું અને સરોવરના કાંઠે અમર ચૈતન્ય સ્વામી અને ષષ્ઠપ્રજ્ઞ સ્વામી એના વડવાની ખાંભીઓ દેખાણી. અને યાદવ સ્વામી બોલ્યા કે બેટા તમો દુધેશ્વર સરોવર જાઓ, અરે ત્યાં તમારા વડની ખાંભી છે, ત્યાં માલધારી સમાજનો નેહ છે, રબારી સમાજનો ત્યાં નેહડો છે. ત્યારે ષષ્ઠપ્રજ્ઞ સ્વામીએ કીધું ગુરુજી દુધેશ્વર સરોવર શું અમારા વડવાની ખાંભી છે? અરે સ્વામીજી તમે કયો છો, આ વાત સાચી છે? હા બેટા તમે જાઓ તપાસ કરો, ત્યાં તમારા વડવાની ખાંભી છે. ગુરુનો આદેશ માની એ બંને શિષ્યો દુધેશ્વર સરોવર આવ્યા. એટલે આજનું જે દુધરેજ ગામ છે ત્યાં આવ્યા. અને પછી તો યાદવ સ્વામી અને રઘુવીર સ્વામી કાશીની જાત્રાએ ચાલી નીકળ્યા. એને એમ થયું નીર તો ચલતા ભલા અને સાધુ તો ફરતા ભલા. અને પછી તો હે મોટો જબર સંગ કાઢી અને ભજન ગાતા ગાતા હાથમાં વડવાની ધજા લઈ અને સૌરાષ્ટ્રની જાત્રાએ નીકળ્યા.